હેલો એવરીવન, આજે આપણે 11th કેમિસ્ટ્રી યુનિટ નંબર 2 સ્ટ્રક્ચર ઓફ એટમ જેના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે મહાઋષિ કણાડે કણની શોધ કરી. એ જ ટાઈમમાં આપણા ડેમોક્રેટસ હતા, તેને અટોમિયો નામ આપ્યો અને અટોમિયો પરથી એટમ અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યારબાદ એક સ્ટોરી કીધી હતી, બરાબર. એમાં આપણે વાત કરી કે જે થોમ્સન, બરાબર, તો એમને સરની ઉપાધિ આપવામાં આવી. તે પહેલાં આપણે એટલે કે એ સરની ઉપાધિ કેમ આપવામાં આવી હતી, બરાબર, તો એમને એક પ્રેક્ટિકલ કર્યો હતો કે એમનો ફ્રેન્ડ હતા, તો એમના ફ્રેન્ડનો એલો પ્રેક્ટિકલ બેન્જામિન ફ્રેન્કલિનનો કાઇટ એક્સપેરિમેન્ટ ફેલ ગયો હતો, બરાબર. તો એના પછી એમને શું કર્યું કે જે થોમ્સન કેથોડ રે ટ્યુબ, તો જે થોમ્સન ભાઈ હતા આપણા સાયન્ટિસ્ટ, એમને એક કેથોડ રે ટ્યુબ બનાવી. હવે કેથોડ રે ટ્યુબ બનાવી એના પહેલાં મેં વાત કરી દઉં. એમના પહેલાં મેં કીધેલું કે માઇકલ ફેરાડે, જેને વિદ્યુત એ ભાઈએ વિદ્યુતની શોધ કરી દીધી હતી ઈસવીસન 1850માં. એ પહેલું મેં થોડુંક ડિસ્કસ કરી લો, પછી આપણે આ કેથોડ રે ટ્યુબ શું છે તે જોઈશું. તો 1850માં માઇકલ ફેરાડે જેમને વિદ્યુતની શોધ કરી હતી, તો વિદ્યુત એટલે કે વિદ્યુત પ્રવાહની શોધ કરી હતી, તો એમને કર્યું હતું એવું કે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લેવામાં આવે. શું લેવામાં આવે? વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ, બરાબર. અને એમાં એક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે જેને કહેવાય ઇલેક્ટ્રોન, અને બીજી સાઈડે પણ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ, અને એમાં પણ ધાતુનો સળિયો. આ બેને ભાઈ ઊંચા વોલ્ટેજ સાથે જોડવામાં આવે. શું કરવામાં આવે? ઊંચો વોલ્ટેજ, બરાબર. તો ઊંચા વોલ્ટેજ સાથે જોડવામાં આવે તો આ સોલ્યુશન હોય એમાં રિએક્શન થાય. શું થાય? રિએક્શન, કેમિકલ રિએક્શન થાય છે, અને એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. બુકનું વર્ડિંગ એવું છે કે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લો અને એમાં ઇલેક્ટ્રોન ડુબાડો, તો એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને પછી કેથોડનું વજન, આ કેથોડ, એકને કેથોડ કહીશું. કેથોડ કેમ કહેવામાં આવે છે એનું ડિસ્કશન મેં આગળ કરીશ. કેથોડ અને આ એનોડ, બરાબર. તો કેથોડ પર આ કેથોડનું વજન વધતું જાય છે એવું ઓબ્ઝર્વ કર્યું હતું એમને. એક પ્રેક્ટિકલ કર્યો હતો એમાં. અને એટલે કે એમને અંદર બુકમાં વર્ડિંગ એવું છે કે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ, તો એમાં ઇલેક્ટ્રોન ડુબાડી અને જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ આપવામાં આવે, ઊંચો વોલ્ટેજ, તો આ વિદ્યુત ધ્રુવોનું વજન વધતું જાય. જનરલી થાય છે કેવું કે આ 12થમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે ટોપિક છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો આખું યુનિટ છે, એમાં ભણવામાં આવશે કે કેથોડનું વજન વધતું જશે અને એનોડનું વજન ઘટતું જશે. એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન, એ વસ્તુઓ આગળ ભણીશું, બરાબર. તો આ 12થમાં આવશે ભણવાનું, બરાબર છે. તો આ એક વસ્તુ હતી. અને તેમને એવું કીધું કે આના પરથી એક તારણ એવું કાઢ્યું હતું, કન્ક્લુઝન કાઢ્યું કે વિદ્યુત પર કોણ સ્વભાવ ધરાવે છે? શું? વિદ્યુત કોણ સ્વભાવ ધરાવે છે, બરાબર. હવે આ જ એપ્લિકેશન એટલે કે આ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં, એટલે કે એક્વિયસ માધ્યમમાં આ ફેરાડેએ રિએક્શન કરાવી. ત્યારબાદ આની એપ્લિકેશન વાયુ માટે પણ કરી. શું કરી? વાયુ માટે પણ કરી. તો વાયુ માટે પણ એમને સેમ ટુ સેમ એટલે કે એક કાચની નળી લીધી. કાચની નળીમાં એક બાજુ એનોડ મૂક્યો, એક બાજુ કેથોડ મૂક્યો, બરાબર. 1850ની વાત છે.
તો એક બાજુ એનોડ મૂક્યો અને બીજી બાજુ કેથોડ મૂક્યો. એનોડ અને કેથોડ મૂક્યો અને અંદર કોઈક ઇનર્ટ ગેસ મૂકવામાં આવ્યો. ઇનર્ટ ગેસ મૂક્યો તો કેમ મૂક્યો તો એમનું રીઝન હતું. તો એને જ્યારે એમાં ઊંચા વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો તો આ ટ્યુબમાં જે થયું હતું એટલે કે આ જ પ્રેક્ટિકલ એટલે કે એ જે ટ્યુબ વાળો જે પ્રેક્ટિકલ હતો સેમ ટુ સેમ પ્રેક્ટિકલ હેલું હતું બેન્જામિન ફ્રેન્કલિનનો કાઇટ પ્રેક્ટિકલ હતો, બરાબર. તો કાઇટ પ્રેક્ટિકલ હતો એમાં જે થોમ્સને સેમ ટુ સેમ એ જ વસ્તુ કરી કે એ કાચની નળી લીધી. બુકમાં આપેલું માઇકલ ફેરાડે કરેલો પ્રેક્ટિકલ, પરંતુ જે થોમ્સન ભાઈએ શું કર્યું કે એક કાચની નળી લીધી. શું લીધું? એક કાચની નળી. તો એક કાચની નળી લીધી જેમાં આ રીતે એક કાચની નળી લીધી અને એક જગ્યા પર અહીંયા પંપ ગોઠવ્યો. હવે જે થોમ્સન ભાઈએ સેમ ટુ સેમ એટલે કે પહેલા માઇકલ ફેરાડે આ પ્રેક્ટિકલ કરી લીધેલો હતો. તો સેમ ટુ સેમ એટલે કે એમને કરવાનું હતું કે આપણે કાઇટ વાળો પ્રેક્ટિકલ હતો બેન્જામિન ફ્રેન્કલિનનો. તો ઉપર આકાશમાં જઈને વીજળી થતી હતી અને એ નીચે આવીને બેલ વગાડતી હતી, એવી વસ્તુ હતી. તો એટલે ભાઈએ કીધું કે આની આ તીવ્રતા વધારે છે અને એક જ કે બે વાર બેલ વાગે છે, વધારે વાર તો થતું નહીં. તો એ જ સાબિત કરવા માટે આપણા જે થોમ્સન ભાઈએ કર્યું છે કે આ પ્રેક્ટિકલ હતો. તો એક વસ્તુ એ હતી, પહેલી વસ્તુ કે એમાં જે કેથોડ રે ટ્યુબ લીધી એટલે કે આ જે ટ્યુબ લીધી એ કેથોડ રે ટ્યુબ લીધી હતી. કેમ કેથોડ રે કહેવામાં આવશે એટલે કે આગળ જઈશું એ પ્રમાણે ચાલશે. તો એક કાચની નળી લીધી, એમાં પહેલી વસ્તુ કરીશું ખબર છે કે આમાં શૂન્ય અવકાશ કર્યું. શૂન્ય અવકાશ એટલે કેવી રીતે આ પંપ હતું, પંપ જે છે તે વેક્યુમ ક્રિએટ કરશે. વેક્યુમ એટલે કે બધું જે અંદર એટલે કે આપણે સપોઝ જેમ પૃથ્વી પર હોય તો ઓક્સિજન નાઇટ્રોજન બધા ગેસ હોય, બરાબર. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આ બધા જ ગેસ હોય. તો આ નળી પર એ પ્રેક્ટિકલ જે જનરલી કરતા હતા તે લેબમાં જ કરતા હતા. તો આ નળીમાં જે વાયુ હતો તે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આ બધા જ વાયુઓ હતા. તો આ પંપ દ્વારા વેક્યુમ ક્રિએટ કરી આ બધા વાયુઓ બહાર કાઢ્યા અને શૂન્ય અવકાશ કર્યું. કેમ કે પૃથ્વીના વાતાવરણથી જેમ ઉપર જઈએ આપણે તો તેમ શું કહે વાતાવરણમાં આ વાયુઓ ઓછાતા જાય. તો ઉપર જાય એટલે પતંગ ઉપર જતી હતી તો એમાં વાયુ એટલે કે ત્યાં આગળ આપણે કેવું શૂન્ય અવકાશ જોઈએ. તો અહીં આ ભાઈએ એવું કર્યું, શૂન્ય અવકાશ કર્યું. બીજી વસ્તુ શૂન્ય અવકાશ કર્યું, વેક્યુમ ક્રિએટ કરી અને એમાંથી બધા વાયુઓ કાઢી નાખ્યા જે હતા તે. તો એમાં એમને આ નળીમાં, કાચની નળીમાં તેમને ઇનર્ટ ગેસ રાખ્યો. ઇનર્ટ ગેસ એટલે કે નિયોન કાં તો આર્ગોન. કયો? ઇનર્ટ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુ. કયા? નિષ્ક્રિય એટલે કે નિષ્ક્રિય વાયુ ભર્યો. નિષ્ક્રિય વાયુ એટલે સપોઝ આર્ગોન વાયુ અંદર નાખ્યો કે હિલિયમ નાખ્યો, ચલો હિલિયમ નિયોન કે આર્ગોન. તો હિલિયમ વાયુ અંદર ભર્યો, બરાબર. આ રીતે ટ્યુબમાં નાખ્યો હિલિયમ વાયુ એટલે કે આ બીજા બધા વાયુ તો દૂર થઈ ગયા હતા. ત્યાર પછી હિલિયમ નાખ્યો એટલે કે અંદર વાતાવરણ કેવું થયું? નિષ્ક્રિય વાયુનું વાતાવરણ થઈ જશે. હવે એ પંપથી એ આ નિષ્ક્રિય વાયુ હતો તે પણ કાઢે અને બહુ જ ઓછા પાર્ટિકલ, સપોઝ 2-4 પાર્ટિકલ, 5-7-10 પાર્ટિકલ અંદર રહે તે રીતનું કર્યું. ત્યાર પછી
બી પહેલું શૂન્ય અવકાશ કાચની નળીમાં શૂન્ય અવકાશ કર્યું. બીજી વસ્તુ એમાં કોણ નાખ્યું? નિષ્ક્રિય વાયુ. ત્યાર પછી આ નળીને કમ્પ્લીટલી ફિટ કરી અને એક સાઈડે બે ધાતુની પટ્ટી મૂકી. કઈ? બે ધાતુની પટ્ટી મૂકી. તો અને આ ધાતુની પટ્ટીને ઊંચા વોલ્ટેજ એટલે કે વાયર દ્વારા ખૂબ જ ઊંચા વોલ્ટેજ સાથે જોડી. કેમ કે 1000 વોલ્ટેજ, કેટલો? 1000 વોલ્ટેજ રાખ્યો. 1000 વોલ્ટેજ આપ્યો, ઊંચો વોલ્ટેજ આપ્યો. ખબર પડે? એકદમ સિમ્પલ. એક કાચની નળી લીધી, એક સાઈડ બે ધાતુની પ્લેટ મૂકી, એક સાઈડે એક ને બીજી બે ધાતુની પ્લેટ કીધી. તો એકને કીધું એનોડ, આ પ્લેટ હતી તેને નામ આપ્યું એનોડ, અને આ પ્લેટ હતી એને નામ આપ્યું કેથોડ. હવે કેથોડ અને એનોડ, બરાબર. તો આ જે બેટરી જોડી હતી એનો આ બાજુનો ચાર્જ કયો હતો? નેગેટિવ, અને આ બાજુનો ચાર્જ કયો હતો? પોઝિટિવ. કયો? બેટરીનો નેગેટિવ ચાર્જ. તો આ એનોડ વાળી આ પટ્ટી પર આ ચાર્જ કયો હશે? નેગેટિવ ચાર્જ હશે, અને આ સાઈડે કયો ચાર્જ હોય? પોઝિટિવ. બરાબર. હવે અને એનોડ અને કેથોડ નામ કેમ આપ્યું? જ્યારે પણ કોઈ પણ આયનિક બોન્ડ તૂટે એટલે કે પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ બે હોય તો આ પ્લસ ચાર્જ, કયો ચાર્જ? પ્લસ ચાર્જ વાળો આયન સપોઝ Na પ્લસ હોય, બરાબર. આયનની વાત કરીએ તો Na પ્લસ હોય, તો આ પ્લસ ચાર્જ વાળો આયન પ્લસ ચાર્જ વાળો એટ્રેક્ટ કોના તરફ થાય? નેગેટિવ તરફ. નેગેટિવ વાળો ચાર્જ જે છે તેને કેથોડ કીધું. કેમ કે આને કેટાયન પણ કહેવાય. કયો કહેવાય? કેટ આયન. તો કેટ આયનને એટ્રેક્ટ કરે એટલે કે કેથોડ. અને આના પર કયો ચાર્જ? આ એનોડ પર કયો ચાર્જ? પ્લસ ચાર્જ છે, તો નેગેટિવ આયન હોય તો એને કહેવાય એન આયન. એન આયન કહેવાય. એન આયન એટલે કે નેગેટિવને એટ્રેક્ટ કરે. કોણ? આ પોઝિટિવ એટલે કે એન આયનને એટ્રેક્ટ કરે પોતાની તરફ, બરાબર. પોતાની તરફ એટ્રેક્ટ કરે તો એનું નામ આપ્યું એનોડ. ખબર પડી? એનોડ અને કેથોડ. તો આ ઊંચો વોલ્ટેજ આપણે સિમ્પલ વસ્તુ છે કે એક કાચની નળી લીધી, એમાં શૂન્ય અવકાશ કર્યું. કેમ કે જેમ ઉપર જઈએ તેમ આગળ શૂન્ય અવકાશ જ હોય. ત્યાર પછી હિલિયમ, નિયોન અને આર્ગોન જેવો નિષ્ક્રિય વાયુ ભર્યો. કારણ કે જેમ શૂન્ય અવકાશ થાય પણ ત્યાં આગળ આપણે વાતાવરણમાં અંદર સપોઝ ઓક્સિજન હોત, તો ઓક્સિજનનું બોન્ડિંગ તૂટે તો રિએક્શન કંઈ જુદી થઈ જાય. એટલા માટે આ ઓક્સિજન એટલે કે કોઈ પણ પ્રકારનો ગેસ નહીં લેવાનો અને એવો વાયુ લેવાનો જે નિષ્ક્રિય હોય. તો નિષ્ક્રિય વાયુ ભરી દીધો, બરાબર. નિષ્ક્રિય વાયુ ભર્યો. ત્યાર પછી ઊંચો વોલ્ટેજ, કયો? ઊંચો વોલ્ટેજ. કેટલો? 1000 વોલ્ટ આપે. કેટલો? 1000 વોલ્ટ. તો ઊંચું વોલ્ટેજ આપે. ત્યાર પછી એમને કર્યું શું કે આ જે નળી હતી તેમાં એનોડની પાછળની આ જ પ્રેક્ટિકલ સેમ ટુ સેમ માઇકલ ફેરાડે કર્યો હતો. કેમ કે માઇકલ ફેરાડે પણ આવું જ સેમ રચનાથી, એટલે કે વિદ્યુતને લગતી છે, એટલે કે એની વીજળી પડી હતી જે થોમ્સને આપણે એની વીજળી પડે છે એ સાબિત કરવાનું છે. અને એ સાબિત કરવા માટે જે થોમ્સને બેઠો માઇકલ ફેરાડેનો જે કેથોડ રે ટ્યુબ હતી એ જ લીધી હતી. હવે એમાં એમને કર્યું શું? જે માઇકલ ફેરાડે પણ આ એનોડની પાછળ, આ એનોડ હતો એની પાછળ અહીંયા એનોડની પાછળની સાઈડે ઝિંક સલ્ફાઇડનું કોટિંગ કર્યું હતું. એટલે કે આ એનોડની પાછળની વાળી જગ્યા હતી ત્યાં આગળ શું કર્યું હતું? ઝિંક સલ્ફાઇડનું કોટિંગ કર્યું હતું. કેમ કોટિંગ કર્યું હતું? કેમ કે આ ઝિંક સલ્ફાઇડ છે તે ફોસ્ફોરન્ટ છે. કોણ છે? ફોસ્ફોરન્ટ. એટલે કે ગુજરાતીમાં વર્ડિંગ છે સ્ફુરદીપ્ત અથવા
હવે ફોસ્ફરન્ટ એટલે કે આપણે જનરલી જોવું હોય કે રેડિયમ વન ટાઈપ ઓફ ફોસ્ફરન્ટ જ છે કે એ હવે રેડિયમ જનરલી કેવું રાતે ચમકતું હોય, બરાબર. એનું રીઝન કે એના પર પ્રકાશ પડે તો ચમકે છે, બરાબર. તો એવી જ રીતે આ ઝિંક સલ્ફાઇડ એને આ ફોસ્ફરન્ટ લગાવ્યું. કેમ લગાવ્યું એનું રીઝન મેં કહું છું. તો આટલું થયું. કર્યું શું? એક શૂન્યાવકાશ ધાર્યોથી નળી લીધી, બે સાઈડે બે ધાતુની પ્લેટ મૂકી અને એને ઊંચા વોલ્ટેજ સાથે જોડી અને અંદર નિષ્ક્રિય વાયુ ભર્યો. આટલું કામ કર્યું. અને જ્યારે પણ આ ઊંચું વોલ્ટેજ આપવામાં આવે એટલે કે જેવો જોડ્યો એને સ્વિચ ચાલુ કરવાની બાકી હતી. આપણે સ્વિચ ચાલુ કરી નહીં. જો સ્વિચ ચાલુ કરશે એટલે કે આપણા ભાઈ જે થોમ્સન ભાઈને કેથોડ રે ટ્યુબમાં એટલે કે આ સ્વિચ ચાલુ કરશે તો એમને જેવી સ્વિચ ચાલુ કરી, સ્વિચ ઓન કરી, બરાબર, ઓન સ્વિચ કરશે તો થશે એવું કે અહીંયા આગળ આ ઝિંક સલ્ફાઇડ આ પ્રસ્ફુરણ પડતો હતો. કયો? ફોસ્ફરન્ટ અથવા પ્રસ્ફુરણ પડદો. આ પ્રસ્ફુરણ પડદા પર એટલે કે ખૂબ જ ઊંચી લાઇટ થવા માટે એટલે કે જ્યારે પણ આના પર એટલે કે આ જેવી સ્વિચ ચાલુ કરી એટલે કે અહીંયા આગળ શું થયું? એકદમ લાઇટ થવા માંડી એટલે કે આખી ટ્યુબ ગ્લો થવા માંડી. ગ્લો થવા માંડી એટલે કે ચમકવા લાગી અને અવાજ પણ થવા લાગ્યો. તો આ પ્રેક્ટિકલ કરીને એમનો જે ફ્રેન્ડ હતા, બરાબર, જે એટલે કે આ જ્યાં સુધી વોલ્ટેજ આપ્યા કરશે ત્યાં સુધી આ લાઇટ ચાલુ ને ચાલુ જ રહેશે, બરાબર. તો આ પ્રેક્ટિકલ કર્યો અને આ પ્રેક્ટિકલ એલા ભાઈને બતાવ્યો. તો આ જે છે કે જ્યાં સુધી મેં સ્વિચ ઓફ નહીં કર્યું ત્યાં સુધી આ લાઇટ ચાલુ ને ચાલુ એટલે કે આ ટ્યુબ ગ્લો કર્યા જ કરશે અને અવાજ પણ જે રીતે વીજળી થતી હતી એ જ રીતનો આવે છે. એટલે કે આ એમને સાબિત કરી દીધું કે આ જે છે તે શું છે? વીજળી છે એટલે કે વિદ્યુત છે, કશું છે નહીં, બરાબર. તો આ એક સોલ્યુશન એમને લાવ્યા. પરંતુ આટલું કરીને એ શાંતિથી બેઠા નહીં, કેમ કે એમને આ પ્રેક્ટિકલ પરથી એમને સરની ઉપાધિ મળી ગઈ. સરની એટલે કે બહુ મોટી ડિસ્કવરી કરી દીધી હતી. ડિસ્કવરી એટલે કે આના પરથી એમને કહું છું હાની ડિસ્કવરી કરી, બરાબર છે. પહેલેથી કહી દઈશ તો મજા નહીં આવે. કશું કરીને એક કાચની નળી લીધી, બરાબર, એક જગ્યાએ પંપ લગાવ્યો અને અંદરના બધા જે વાયુ હતા કાઢી નાખ્યા અને એમાં નાખ્યા ગયા ઇનર્ટ ગેસ અથવા નિષ્ક્રિય વાયુ એટલા માટે કોઈ પણ જગ્યાએ રિએક્શન કરે નહીં. ત્યાર પછી એના પર બે સાઈડે ધાતુની પ્લેટ મૂકી અને ઊંચા વોલ્ટેજ જોડી તો થયું શું? જેવો ઊંચો વોલ્ટેજ ચાલુ કર્યો એટલે કે આ પ્રસ્ફુરણ પડદા પર શું કહે? પ્રકાશ ઝબકવા માટે બહુ બધો પ્રકાશ થવા માંડ્યો અને આ પ્રકાશ થવા માંડ્યો એને અવાજ પણ થવા માંડ્યો. તો એમને પ્રેક્ટિકલ એટલે ભાઈને બતાવીને પરફેક્ટલી સાબિત કરી દીધું કે તમે ભાઈ ખોટા છો, આ પરફેક્ટ છે. હવે એ વાત જવા દો, ત્યાં આગળ બેઠા નહીં શાંતિથી. તો આ પ્રકાશ થવાનો એટલે કે જે થોમ્સન ભાઈએ આગળ વિચાર્યું કે આ પ્રકાશ થવાનું રીઝન, બરાબર, કશું તો કોઈક વસ્તુ તો થવી જોઈએ. તો એમને એ જે પ્લેટ હતી એનોડમાં એમાં અહીંયા શું કે હોલ પાડી દીધેલા. એનોડની પ્લેટ પર હોલ પાડ્યા હતા, બરાબર. તો કેમ હોલ પાડ્યા હતા ખબર છે? કે આ જે રેઝ આવે છે, સપોઝ કંઈક તો જોઈતું હશે કેથોડથી એનોડ કંઈક વસ્તુ જવી જોઈએ તો જ આના પર આ શું કહેવાય અહીંયા આગળ ફોસ્ફરન્ટ એટલે કે ફોસ્ફરન્ટ એટલે કે પ્રકાશ ઉત્પન્ન થાય. કંઈક વસ્તુ તો જવી જોઈએ. તો આ જે રેઝ હતા, બરાબર, એટલે કે એમને ઓબ્ઝર્વ કર્યું કે કંઈક વસ્તુ તો જવી જોઈએ, બરાબર. હવે તો એ જે રેઝ હતા એટલે કે આ કેથોડમાંથી જે ઉત્પન્ન થતા હતા, આ કેથોડમાંથી એનોડ તરફ જતા હતા. તો આ જે રેઝ હતા એને કેથોડ કિરણ એવું નામ આપ્યું. કયું? કેથોડ કિરણો અથવા કેથોડ રે નામ આપ્યું, બરાબર.
હવે આ જે મેં આ પ્રસ્ફુરણની વાત કરું, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડતો, તો એ જ રીતે ટેલિવિઝન આપણે ટીવી જોતા હોય, ટીવીનો ડબ્બો હોય, બરાબર, તો બહારથી આપણે વોલ્ટેજ પ્લગ નાખીએ છીએ, પ્લગ નાખીએ એટલે કે 250 વોલ્ટેજ મળતો હશે, બરાબર. શું થયું? 250 વોલ્ટેજ તો મળતો હશે. તો આ 250 વોલ્ટેજ મળતો હોય અને એટલે કે અંદર બહુ બધી સામગ્રીઓ આવે છે, ટીવી ખોલીને ડબ્બું જોવો તો બહુ બધું હોય, પરંતુ આગળની સ્ક્રીન પર જે દેખાય છે એ ફોસ્ફોરન્ટના લીધે દેખાય છે. એટલે કે આગળની જે ટ્યુબ આવે એમાં જે ઊંચો વોલ્ટેજ મળે, ઊંચો વોલ્ટેજ મળવાના કારણે એના પર એ ટ્યુબમાં જે એ ફોસ્ફોરન્ટ હોય, ફોસ્ફોરન્ટના કારણે આપણે એ ચિત્ર પરફેક્ટલી દેખી શકીએ. એટલે કે આગળની ટ્યુબમાં એ આ ફોસ્ફોરન્ટ આવેલો હોય, જરૂરી નહીં ઝિંક સલ્ફાઇડ, કોઈ પણ બીજી વસ્તુનું પણ ફોસ્ફોરન્ટ પાઈ શકે. હવે થયું તો શું કે આ ત્યાં સુધી એટલે કે પ્રેક્ટિકલ સાબિત કરી દીધો, પરંતુ જે થોમ્સને વિચાર્યું કે આ બહુ ઊંચો વોલ્ટેજ વાળો આ પ્રેક્ટિકલ છે, ઊંચો વોલ્ટેજ એટલે કે 1000 વોલ્ટ ના આપીએ, શું કરે, આ 1000 વોલ્ટેજ ના આપીએ, એટલે કે આ ઊંચો વોલ્ટેજ ના આપીએ, ઊંચો ના લે અને આમાં વોલ્ટેજ કેવો આપીએ આપણે, ઓછો વોલ્ટેજ આપીએ. કેવો? ઓછો વોલ્ટેજ આપીએ, બરાબર. કેમ કે 1000 વોલ્ટ હોય તો પોતાને તકલીફ થઈ જાય, 1000 વોલ્ટનો કરંટ લાગે, એટલા માટે એ ભાઈએ ઓછો વોલ્ટેજ કર્યો. અને ઓછો વોલ્ટેજ કર્યો, પરંતુ ત્યારે એમને કરીશું આ કેથોડ અને એનોડને નજીક લાવી દીધા. કેથોડ અને એનોડ વચ્ચેનું ડિસ્ટન્સ ઘટાડી દીધું, એટલે કે વોલ્ટેજ ઘટાડે તો ચાલી જાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. તો થયું શું કે જ્યારે વોલ્ટેજ આપવામાં આવ્યો, વોલ્ટેજવાળી સ્વિચ ઓન કરવામાં આવી, એટલે કે કેથોડમાંથી એનોડ તરફ કંઈક જવું જોઈએ અને જાય અને અહીંયા અથડાય તો જ આ જગ્યાએ, એટલે કે ઝિંક સલ્ફાઇડ પર જો અથડાય તો જ આ ચમક ઉત્પન્ન થાય, નહીં તો ઉત્પન્ન થવાનું નહીં. કંઈક તો લોજિક હશે, બરાબર. તો એમાં આ પ્રેક્ટિકલના ઓબ્ઝર્વેશન પરથી એમને એક વસ્તુ, પહેલું ડિસ્કવરી એટલે કે એક કન્ક્લુઝન એવું કીધું કે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે. એટલે કે આ જે કેથોડ કિરણો હતા, જે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય, એટલે કે કેથોડમાંથી ઉત્પન્ન થાય, કેથોડથી શરૂ થઈ એનોડ તરફ ખસે છે, એવું કીધું. એટલું ઓબ્ઝર્વેશન કરું, તરફ ખસે છે. એટલે કે કેથોડમાંથી ઉત્પન્ન થાય એટલા માટે એમને નામ આપ્યું હતું કેથોડ કિરણો. બીજી વસ્તુ કે આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, એટલે કે આ જે છે એક રેઝ જાય છે એ દેખાતા નહીં. કેથોડ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ જ્યારે ઝિંક સલ્ફાઇડ જ્યારે ઉપર અથડાય ત્યારે જ દેખાય છે, બરાબર. તો આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ ફોસ્ફોરન્ટ અથવા પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે ચમકે છે. આ એક સિમ્પલ જ છે આ કન્ક્લુઝન, બરાબર. આ કન્ક્લુઝન છે ભાઈ, પહેલું કન્ક્લુઝન કેથોડ કિરણો કેથોડમાંથી ઉત્પન્ન થાય છે. આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પોતે દ્રશ્યમાન નથી, પરંતુ જ્યારે પ્રસ્ફુરણ પડદા પર અથડાય ત્યારે દેખાય છે. કેમ એવું કીધું? હવે પોતે તો દેખાતા નહીં, અહીંયાથી જતાને ખબર નથી પડતી, પણ જ્યારે ઝિંક સલ્ફાઇડ પર, એટલે કે આમાં અહીંયા આગળ વચ્ચે કોઈક વસ્તુ એમ મૂકી દે, આ કિરણોને જવા જ ના દે બધા, બરાબર. એ કોઈક વસ્તુ મેટલ કોઈ મૂકી દીધી, બરાબર, તો વચ્ચે મૂકી દીધી તો આ કિરણો જાય ના, તો આ ટ્યુબ લાઇટ આપણી જ બંધ થઈ જાય. અને કેથોડ રે ટ્યુબ એટલે કે આ લાઇટ આપતી જ બંધ થઈ જાય. તો એવું એટલે કે એક વચ્ચે એમને એક્સપેરિમેન્ટ એવું બી કરી દીધું હશે કે વચ્ચે આ કોઈક વસ્તુ મૂકી દીધી, તો આ કિરણો ગયા જ ના, પ્રસ્ફુરણ પડદા પર અથડાયા જ ના, તો પ્રકાશ જ ના આપ્યો,
બરાબર. તો તેના પરથી કન્ક્લુડ કર્યું કે કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ જ્યારે પણ પ્રસ્ફુરન પડદા પર અથડાય ત્યારે દેખાય છે. બરાબર. ત્યાર પછી બુકમાં કીધું છે કે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે તે આ જ ફોસ્ફોરન્ટ અથવા પ્રસ્ફુરન, શું કહેવાય? ફોસ્ફરન્ટનું પરિણામ છે. હવે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે કે આ ભયમાં જે કિરણો જતા હોય તેમાં કોઈ પણ પ્રકારનું વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી દિશામાં, એટલે કે પ્રકાશ જે છે તે સીધી દિશામાં જ ગતિ કરે છે. તેવી જ રીતે આ કિરણો કેથોડ કિરણો પણ સીધી દિશામાં જ ગતિ કરે છે. બરાબર. તો ત્રીજો પોઈન્ટ લખું મેં કે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણો, બરાબર, કેથોડ કિરણો જ છે ને આ કિરણો, કે કેથોડ કિરણો, કોઈ પણ લખો કેથોડ કિરણો સીધી દિશામાં ગતિ કરે છે. સીધી દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી પહેલો પોઈન્ટ કેથોડ કિરણો, એટલે કે કેથોડ કિરણો કેથોડમાંથી ઉત્પન્ન થઈને એનોડ તરફ જાય છે. બીજો પોઈન્ટ, આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ જ્યારે પ્રસ્ફુરન એટલે કે ફોસ્ફોરન પર અથડાય ત્યારે જ આ લોકો દેખાય છે. અને વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ લોકો સીધી દિશામાં ગતિ કરે છે. હવે આ સીધી દિશામાં ગતિ કરે, પરંતુ આ જ કિરણોને જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે આપવામાં આવે ત્યારે વીજભારિત કણ, એટલે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ધરાવતા કણ જેવી વર્તણૂક ધરાવે છે. ચોથો પોઈન્ટ આવું કહે છે કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રને લાગુ પાડવામાં આવે, એટલે કે આની ગતિ આ સીધી નહીં, કોઈ ઉલટી, એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતું વિદ્યુતીય ચુંબકીય પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ધરાવતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણોમાં કંઈક જુદું થાય છે. બરાબર. એ થિયરી આગળ આપણે જોવાની છે. બરાબર છે. તો આમાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચોથો પોઈન્ટ, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ કેથોડ કિરણો ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની જેમ વર્તે છે. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ધરાવતા કણની જેમ આ લોકોની વર્તણૂક થઈ જાય છે. ચોથો પોઈન્ટ છે. અને પાંચમો પોઈન્ટ, કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણની નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. એટલે કે આ કેથોડ શેનો બનેલો કે એનોડ શેનો બનેલો કે એમાં ઇનર્ટ ગેસ કયો એના પર સહેજ પણ ડિપેન્ડ છે નહીં. બરાબર. તો આથી આપણે એ તારણ કરી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુનો પાયાનો ઘટક છે. હવે આમાં ઇલેક્ટ્રોનની ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન એવું કીધું છે. આ કેથોડ કિરણો, એટલે કે અહીંયા જોઈએ તો કેથોડ કિરણો, હવે કેથોડથી એનોડ એટલે કે જ્યારે ઊંચું વોલ્ટેજ આપવામાં આવ્યું તો આ રેઝ આ કેથોડથી એનોડ તરફ જ કેમ જાય, એ રીઝન હતું. તો અહીંયા જો એક સિમ્બલ લોજિક છે કે જ્યારે ઊંચો વોલ્ટેજ આપવામાં આવે તો આ જે રે છે કયા કેથોડ કિરણો, બરાબર, તે નેગેટિવ ચાર્જ ધરાવતા હોવા જોઈએ. કયો ચાર્જ? નેગેટિવ ચાર્જ ધરાવતા. કેમ? કેથોડ પર અહીંયા નેગેટિવ છે એટલે ઉત્પન્ન થયા છે નેગેટિવથી, તો આ ગયા ગોળા તરફ નેગેટિવ ચાર્જ વાળા જાય કેથોડથી એનોડ, તો આ ચાર્જ કયો છે એનોડ પર? પોઝિટિવ. તો નેગેટિવ ચાર્જ ધરાવતા હોવા જોઈએ. અને આ નેગેટિવ ચાર્જ ધરાવતો એટલે કે ઇલેક્ટ્રોન.
તો આ જે કિરણો છે કેથોડ કિરણો શેના બનેલા હોવા જોઈએ? ઇલેક્ટ્રોનના બનેલા હોવા જોઈએ. કોના બનેલા? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન ના બનેલા હોવા જોઈએ. અને ઇલેક્ટ્રોનની શોધ સર જે થોમ્સન ના નામે જાય છે. એટલે કે જે થોમ્સન ભાઈએ આ પ્રેક્ટિકલ કર્યો તો એના પરથી આ ડિસ્કવરી કરી. કોની? ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? જે થોમ્સન. એટલે કે આપણો એટમ હોય જે અપરમાણ્વીય કણોનો બનેલો હોય છે. અપરમાણ્વીય કણો એટલે કે એટમને કણ કીધું હતું. હવે એક કણ નું વિભાજન શક્ય નહોતું, પરંતુ સ્ટ્રક્ચર ઓફ એટમમાં આપણે એ જ જોવાનું છે. વિભાજન શક્ય નથી, પરંતુ એમાં આ એટમમાં કયા અપરમાણ્વીય કણો, એટલે કે આ ભાઈ બન્યો છે હાણો, બરાબર. તો આ વસ્તુ લાગુ પાડી છે ને એટમને એમાં લાગી પાડી ગયું કે પરમાણુ હોય તો પરમાણુ શેનો બનેલો હોવો જોઈએ? કેમ? કારણ કે અહીંયા જે લીધું છે વસ્તુ આ જે છે મેટલ જ છે. કોણ છે? મેટલ છે, ધાતુ છે. ધાતુની વાત કરીએ તો ધાતુ પણ શેની હોય? ધાતુના નાના નાના ભાગ કરવામાં આવે. કોઈ પણ પદાર્થને તોડવામાં આવે તો નાનામાં નાનો જે ભાગ મળે તેને શું કહેવાય? પરમાણુ અથવા એટમ હોય. તો એટમની જ બનેલી હશે. તો આ જ વસ્તુ એટમની બનેલી, એટલે કે એટમમાં બીજા અપરમાણ્વીય કણો પણ છે એવું સાબિત આવા પ્રેક્ટિકલ દ્વારા એ કર્યું છે. અપરમાણ્વીય કણ કોણ હતો? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનની શોધ, ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની શોધ કોના દ્વારા થઈ? સર જે થોમ્સન દ્વારા. સેમ ટુ સેમ માઇકલ ફેરાડેનો પ્રેક્ટિકલ કર્યો હતો, બરાબર. તો ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કરી દીધી અને એનાથી જ ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કરી એટલે કે ઇલેક્ટ્રોનની શોધ કોના નામે જાય? સર જે થોમ્સનના નામે. તો ફરીથી એકવાર જોઈ લઈએ એ કર્યું શું? સિમ્પલ વસ્તુ છે કે માઇકલ ફેરાડે જે પ્રેક્ટિકલ કર્યો તો એમને કાચની નળી લીધી હતી. કાચની નળી એમાં શૂન્ય અવકાશ કર્યું હતું. પહેલું શૂન્ય અવકાશ કર્યું. અને શૂન્ય અવકાશ કઈ રીતે કર્યું? કે કાચની નળી લીધી, અહીંયા પંપ દ્વારા વેક્યુમ ક્રિએટ કરીને અંદરના બધા જેટલા ગેસ હતા, બરાબર, ઓક્સિજન, નાઇટ્રોજન જે ગેસ હોય બધા કાઢી લીધા. ત્યાર પછી એમાં નાખ્યા થોડા હિલિયમ કે નિયોન. કયા? હિલિયમ ગેસ કાં તો નિયોન ગેસ. હિલિયમ કાં તો નિયોન ગેસ થોડો રાખ્યો. તો હિલિયમ અને નિયોન ગેસ રાખ્યો. ત્યાર પછી કર્યું શું? બે ધાતુની પ્લેટ મૂકી અને ઊંચા વોલ્ટેજ સાથે જોડી. આ ઊંચો વોલ્ટેજ આ 1000 વોલ્ટ નતો, ઓછો કરી દીધો. એટલું સાબિત કરવા માટે કર્યો હતો અને પછી ઓછો કર્યો હતો, બરાબર. તો એમાં હિલિયમ ગેસ નાખીને આ બે પ્લેટો, એકને નામ આપ્યું કેથોડ અને એકને નામ આપ્યું એનોડ. કેથોડ પર તરફ કયો? નેગેટિવ ચાર્જ, આ બાજુ પોઝિટિવ. નેગેટિવ એટલે કે કોને એટ્રેક્ટ કરે? કેટાયન એટલે કે કેથોડ. કેટાયનને એટ્રેક્ટ કરે એટલે કે કેથોડ નામ આપ્યું. અને આ બાજુ એનાયન એટલે કે એનોડને એનોડ નામ આપ્યું, બરાબર. હવે એમને બીજી વસ્તુ પણ કરી હતી કે અહીંયા જે માઇકલ ફેરાડેનો જે પ્રેક્ટિકલ હતો એ જ પ્રમાણે અહીંયા પાછળની સાઈડ, એનોડની પાછળની સાઈડે આ પ્રસ્ફુરણ પડદો એટલે કે ઝિંક સલ્ફાઇડનું કોટિંગ કર્યું હતું. પ્રસ્ફુરણ પડદો બનાવ્યો હતો, બરાબર. અને અહીંયા હોલ પાડ્યા હતા. કેમ કે આ જે આપણા ભાઈઓ આ જાય છે, આ રે જાય છે તેને અંદરથી જવા માટે એટલે કે આ ગાણામાંથી બી પસાર થઈ શકે. અને એ એટલે કે જેવું સ્વિચ ઓન કરી તો આ સાઈડ જે હતી, આ સાઈડ એટલે કે ત્યાં આગળ શું થવા માંડ્યું? ગ્લો થવા માંડ્યું, એટલે કે પ્રસ્ફુરણ થવા માંડ્યું, બરાબર. ઝબકારા દેખાવા માંડ્યા. તો આના પરથી એમને લોજિક લગાવ્યું કે અહીંયા કંઈક તો જવું જોઈએ. કેથોડથી એનોડ તરફ કંઈક તો જતું હશે તો જ અહીંયા ઝબકારો થાય, નહીં તો આવાજ ના થાય. તો એમને પહેલું કન્ક્લુઝન કાઢ્યું કે કેથોડ કિરણો કે કેથોડથી શરૂ થઈ એનોડ તરફ ખસે છે. એટલે કે આને નામ કેથોડ કિરણો એટલા માટે આપ્યું કેમ કે કેથોડમાંથી ઉત્પન્ન થતા કેથોડથી એનોડ તરફ જાય છે, એટલે કે કેથોડ કિરણો કહે છે, બરાબર. બીજું, આ કિરણો પોતે દ્રશ્યમાન નથી. કેમ કે પોતે દ્રશ્યમાન હોત તો અહીંયા જ ઝબકારો થવો જોઈએ, પરંતુ અહીંયા ઝિંક સલ્ફાઇડ એટલે કે જ્યારે પણ પ્રસ્ફુરણ પડદા પર અથડાય ત્યારે તેઓ દેખાય છે. ત્રીજો પોઈન્ટ, વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જેઓ પ્રકાશ સીધી દિશામાં ગતિ કરે એવી જ રીતે આ વહીઓ પણ ગતિ કરે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ,
જો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો એ પોઝિટિવ ચાર્જ ધરાવતો કણ અને નેગેટિવ ચાર્જ ધરાવતા કણ તરીકે વર્તે છે. અને એ વર્તે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એ આગળના ટોપિકમાં આપણે જોઈશું, બરાબર. અને છેલ્લો પોઈન્ટ એવો કીધો છે કે એમાં રહેલો આ ધાતુના પ્રકાર એટલે કે જે આ એનોડ અને કેથોડ કઈ ધાતુનો લીધો એના પર ડિપેન્ડ નહીં, એમાં વાયુ કયો ભર્યો છે નિષ્ક્રિય વાયુ એના પર પણ ડિપેન્ડ નથી. હવે આ કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ જતા હતા, બરાબર. તો આ એનોડ પર પોઝિટિવ ચાર્જ એટલે કે આ કિરણોનો ચાર્જ કયો હોવો જોઈએ? નેગેટિવ. અને આ નેગેટિવ ચાર્જ ધરાવતા જે કણ હતા તેને નામ આપ્યું કયું? ઇલેક્ટ્રોન. એટલે કે કેથોડ કિરણો શેના પડેલા હોય? ઇલેક્ટ્રોનના. અને એના પરથી ડિસ્કવરી થઈ ગઈ, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ જે થોમ્સનના નામે જતી હતી. એમાં એમનું નામ થયું સર, એટલે કે બહુ મોટું કામ, જે રીતે પીએચડી થાય તો ડૉક્ટર લાગે, પણ એના કરતાં ઉપરનું કામ કરી દીધું કે સર, એટલે કે એમને નામની આગળ સર જે થોમ્સન લગાવવામાં આવ્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનનો વીજભાર, એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવતો છે. એટલે કે આ જે થોમ્સને કીધું કે આ કિરણો જે જાય છે, હવે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની શોધ થઈ, એટલે કે આ કિરણો કેથોડ કિરણો છે તે, એટલે કે એમાં રહેલો ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો છે? નેગેટિવ છે. એ સાબિત કરતો એક પ્રેક્ટિકલ એના પછી કર્યો. તે એ પ્રેક્ટિકલ કેવી રીતના કર્યો? કશું છે નહીં, એ પ્રેક્ટિકલમાં કહેતા હોય તો સિમ્પલ જ છે કે એમાં આ જ કિરણોનો યુઝ કર્યો, કેથોડ કિરણો લીધા અને એમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું. અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એપ્લાય થાય તો શું થાય એના પરથી એમને ડિસ્કવરી કરી ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો છે ને એ બધી વસ્તુઓ ડિસ્કવર કરી. તો એ જે છે ડિસ્કવરી જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.